જય માતાજી મિત્રો। તો આજે મેં અમૃતસરી છોલેને બાફ્યા વગર જ સીધા કુકરમાં જ તેનો વઘાર કરી નાખ્યો હતો અને જે એકદમ ટેસ્ટી બન્યો હતો। અને આની ગ્રેવી માટે મેં બિલકુલ પણ ચણાના લોટનો પણ ઉપયોગ કર્યો નથી અને કાજુનો પણ ઉપયોગ કર્યો નથી, તો પણ તેની ગ્રેવી એકદમ સરસ ઘટ બની હતી। તો મેં અહીંયા 1 કપ જેટલા છોલેને આખી રાત પલાળી દીધા હતા। કમસે કમ આપણે 7 થી 8 કલાક તો આ છોલેને પલાળવાના જ। હવે મેં અહીંયા 2.5 કપ જેટલા પાણીને ગરમ કરવા મૂકી દીધું છે। તેમાં 2 નાની ચમચી જેટલી ચાની ભૂકી જે આવે છે તેને ગરમ કરવા મૂકી દેવાની છે। તેનાથી શું થશે કે આપણે જે પોટલી બાફવામાં નાખીએ છીએ ને ચાની, તે આપણે નહીં નાખવી પડે। હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ડુંગળી લઈ લીધી છે, તેને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે। સાથે આપણે 3 મીડિયમ સાઇઝના ટમેટા લેવાના છે। આપણે ગ્રેવીમાં આ ગ્રેવી તમે આવી રીતે કરશો ને તો તમારી આ પરફેક્ટ ગ્રેવી બનશે। તેમાં માટે આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની અને 3 મીડિયમ સાઇઝના ટમેટા લેવાના। હવે ટમેટાના મેં મોટા મોટા કટકા કરી લીધા છે, તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું। તેની સાથે આદુ, મરચાં અને લસણને સાથે આપણે પીસી લેવાનું છે, તેની એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે। તો આપણે આવી પેસ્ટ બનાવવાની છે। હવે સીધું આપણે કુકર જ મૂકી દેવાનું છે, તેમાં જ આપણે સીધો વઘાર કરવાનો છે। તો 2 મોટી ચમચી જેટલું તેલને ગરમ કરી લઈ, પછી તેમાં અજમું, જીરું, રાઈ નાખી દેવાની છે। થોડા ખડા મસાલા નાખીશું, તો તેમાં મેં 3 થી 4 લવિંગ, તજનો કટકો, 1 મોટી એલચી, 2 નાની એલચી અને થોડી હિંગ એડ કરી દીધી અને 1 નાનકડું તમાલપત્ર નાખેલું છે। રાઈ આપણી સતળાઈ જાય એટલે પછી આપણે તેમાં ડુંગળી નાખી દેવાની છે, જે આપણે ઝીણી સમારેલી નાખી છે તે। હવે ડુંગળીને પણ સરસ રીતે આપણે સતળાવા દેવાની છે। ડુંગળી સતળાઈ જાય પછી આપણે મસાલા કરવાના છે। મેં આમાં બેઝિક મસાલા જ નાખેલા છે, કોઈ પણ બહારનો મસાલો નથી નાખ્યો। તો તેની માટે મેં હળદર, ધાણા જીરુંનો પાવડર, લાલ મરચાંનો પાવડર, થોડું મેં સંચળ પાવડર નાખ્યો છે, જરૂર મુજબ મીઠું અને 2 ચમચી જેટલો મેં અહીંયા છોલે મસાલો નાખેલો છે। જો તમારી પાસે ના હોય તો તમે ગરમ મસાલો પણ આની જગ્યાએ યુઝ કરી શકો છો। હવે આપણા મસાલા બળે નહીં માટે થોડું પાણી નાખી અને આપણે તે મસાલાને પણ સરસ સતળાવા દેવાનો છે, એકદમ સરસ કૂક કરી લેવાનો છે। તો આપણો મસાલો પણ કૂક થઈ ગયો છે। તો હવે જે આપણે ટમેટાની જે પ્યોરી પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું। તો હવે આ પ્યોરીને પણ આપણે થોડી વાર માટે એકદમ સરસ સતળાવા દેવાની છે। મીન્સ કે આપણે આમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે સતળાવા દેવાની છે, કૂક કરી લેવાના છે ટમેટાને। એટલે ગેસની ફ્લેમને આપણે બિલકુલ ધીમી રાખી વચમાં તેને ફેરવતા જવાનું છે, કારણ કે આ ટમેટા જેમ ચડશે તેમ એના છાંટા ઉડશે, માટે આપણે ધીમી રાખીને જ કરવાનું। હવે આપણે છોલેમાંથી પાણી કાઢી અને પછી આપણે છોલેને નાખીશું અને તેને પણ ગ્રેવી સાથે 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેવાનું છે। ત્યાં સુધીમાં આપણે જે ચાનું પાણી છે ને તેને આપણે ગાળી લેવાનું છે। જે ચાનું પાણી આપણે ગરમ કરેલું છે તેને ગાળી લેવાનું છે અને પછી આપણે આમાં નાખવાનું છે। તો આપણે અહીંયા 2.5 કપ જેટલું પાણી નાખીશું। આપણે 1 કપ છોલેમાં સામે 2.5 કપ જેટલું પાણી નાખવાનું। આ એક પરફેક્ટ માપ છે। આવી રીતે કરશો ને તો તમારે બિલકુલ પણ કુકરમાંથી પાણી બહાર પણ નહીં નીકળે ને એકદમ પરફેક્ટ રીતે તમારા છોલે બફાઈ પણ જશે। માટે 1 કપ છોલેમાં 2.5 કપ જેટલું પાણી આપણે આમાં નાખવાનું। હવે પાણીને આપણે થોડી વાર માટે ઉકળવા દેશું। ઉકળવા લાગે ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરવાનું છે। તો ઉકળવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે 5 થી 6 સીટી કરી લેશું। હવે ફક્ત 5 થી 6 સીટીમાં જ તમારે આ છોલે તૈયાર થઈ જશે। તો છે ને ફક્ત 10 જ મિનિટમાં તમારા આ છોલે બનીને તૈયાર થઈ જાય છે અને ગ્રેવી પણ એને એકદમ સરસ ઘટ બને છે અને બધાને ખૂબ જ મજા આવશે અને તમારે અલગથી બાફવાની ઝંઝટ પણ નહીં અને એક જ વારમાં તમારે કુકરમાં ફટાફટ બનીને તૈયાર થઈ જશે। ના તમારે ચાની પોટલી બનાવવાની પણ જરૂર નહીં પડે, તો પણ તમારા અમૃતસરી છોલે રેડી થઈ જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે। તમે આને છોલેને તમે ભટુરે સાથે ખાઈ શકો છો, કુલચા સાથે, નાન, પરોઠા, રોટલી સાથે પણ ખાઈ શકો છો। તો હવે આપણે શું કરશું કે આને ઉપર એક થોડોક ટચ દેશું, ઉપરથી વઘાર નાખીશું। આ ટોટલી ઓપ્શનલ છે, જો તમારે ન નાખવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પણ આ વઘાર નાખશો ને તો એકદમ ટેસ્ટ તેનો બહુ સરસ આવશે। તો તેની માટે મેં અહીંયા 1 ચમચી જેટલું ઘીને ગરમ કરી તેમાં થોડી કસૂરી મેથી અને 1 ચમચી જેટલો મેં અહીંયા છોલે મસાલો નાખી દીધો છે ને ઉપરથી આપણે વઘાર રેડી દઈશું। આ વઘાર કરશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। તો તમે તેને સ્કીપ બિલકુલ ના કરતા આવી રીતે જરૂરથી કરજો। તો આપણા છોલે તૈયાર થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી લાગે છે। અને હા, જો તમને આ મારી રેસીપી ગમતી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર પણ કરજો। અને તમને આ મારી રેસીપીઓ કેવી લાગે છે તે કમેન્ટ કરીને પણ કહેજો। અને આવી જ નવી રેસીપીઓ સાથે ફરી મળીશું। ત્યાં સુધી બાય, જય માતાજી।